દુઃખ, પીડા, યાતના, વેદના ક્યારેય ધાર્મિક ન હોઈ શકે. અને ધર્મમાં તમને દુઃખી થવાનું શીખવાય છે. જેમ જેમ વધુ છોડી દો, ત્યાગી દો, જેમ પીડા ભોગવો, એમ તમે ધાર્મિક કહેવાઓ. એવું ધર્મ કહી રહ્યો છે તમને. ઈશ્વરે કેવડાયું આ. ભૂખ્યા રહો તમે 1 મહિનો. જૈનોએ તો હદ કરી છે. આરોગ્યની દ્રષ્ટિએ જો તમે એક સમયે ઓછું ખાઓ, હા, દર અઠવાડિયે 2-3 ઉપવાસ કરો, હા તો મંજૂર છે. એમાં આરોગ્ય સચવાશે. ધર્મના નામે નહીં. 11, પૂનમ, 8મ, 7મ, 5મ, શ્રાવણ મહિનો તો કરવો જ પડે, નવરાત્રી તો કરવી જ પડે. કશું જ નહીં થાય એનાથી. ભૂખ્યા રહીને કોને ઈશ્વર મળ્યા? નહીં, આપણે તો ખબર નથી. ભૂખ્યા રહીએ છીએ ને આપણો જીવ તો ત્યાં જ રહે છે. રોટલી, શાક, દાળ ભાત છોડી દીધા, પણ રાજગરો ખવાય, મોરૈયાની એ ખવાય, સૂકી ભાજી ખવાય, દૂધ પીવાય, કદાચ દૂધનો હલવો ખવાય, 1 ડઝન કેળા ખવાય. હું તો જ્યાં સુધી આમ નહીં થાય ત્યાં સુધી ચંપલ નહીં પહેરું. હું તો જમીન ઉપર જ સૂઈ જઈશ. હું 1000 કિલોમીટર ચાલીને દ્વારકા જઈશ. હું કાયમ રોજ 50 કિલોમીટર ચાલીને મંદિરે દર્શન કરવા જઈશ. શું છે આ બધું? શરીર પર જુલમ, શરીરની હિંસા થાય છે. આ છોડી દો, તે છોડી દો. મને કહો કે કયો ઈશ્વર આવ્યો તો પૃથ્વી ઉપર ને એણે કહ્યું કે આ બધું છોડી દો? કયા ઈશ્વરે કહ્યું? શું કામ શરીરને હેરાન કરો છો? શું કામ શરીરને દુઃખી કરો છો? શરીરની હિંસા કરવાથી ઈશ્વર મળશે? અસંખ્ય લોકો ભૂખ્યા મરી ગયા, ખુલ્લા પગે જીવ્યા, અગ્નિ પર બેસે, કાંટાઓ ઉપર જીવે, કપડા ન પહેરે, નદીમાં ઊભા રહે, કોઈ પુણ્ય નથી. આ સમાજને છેતરવા માટેની પ્રવૃત્તિઓ છે. કોઈને ઈશ્વર નથી મળ્યા આવી રીતે. કોઈ પુરાવો નથી. ધર્મ એ આપણને આ પીડા નથી કરવાની એવું કેમ ન શીખવ્યું? નહીં, શરીરને દુઃખી કરો એ સાધના નથી. એનાથી સમાધિ નહીં આવે. બેવકૂફ બનાવે છે.
આ સંત, આ શાસ્ત્રો ઈશ્વરના નામે છેતરે છે, અને આ લોકોને એટલે જ ઈશ્વર હશે તો માફ નહીં કરે.